ધ્વજ લહેરાતા અનેકાંતમય વસ્તુ વ્યવસ્થા કાયઃ બોધ ગાજે ગાજે છે મહાવીરનું શાસન ગાજે છે જગતા સંશય તિમિર મિટાતા જહું ગતિ દો જય બોલો મહાવીર કી વિશ્વાનંદન વીર કી જય બોલો મહાવીર કી વંદે શાસનમ 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 ઓ વીર તારું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારું તારા શાસન કાજે જીવી ફીટવાની હિંમત ધારું ઓ વીરતા વિશ્વાનંદન વીર કી જય બોલો મહાવીર કી વિશ્વાનંદન વીર કી જય બોલો ઓ વીર તારું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારું તારા શાસન કાજે જીવી ફીટવાની હિંમત ધારું ઓ વીરતારું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારું તારા શાસન કાજે જીવી ફીટવાની હિંમત ધારું તારા શાસન કાજે મારી ફીટવાની હિંમત ધારું વંદે શાસનમ 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 આપ સૌને મારા પ્રણામ. આજે જ્યારે આપણે અહીંયા શાસન સ્થાપના દિવસ નિમિત્તે ભેગા થયા છે તો સૌપ્રથમ તો જીન શાસન એટલે શું? પરંપરા શ્રી મહાવીર પ્રભુ તરફથી આપણને મળેલી એક અદ્ભુત અને આનંદકારી ભેટ એટલે કે જીન શાસન. 10 દુર્લભ વસ્તુઓમાં જેનો સમાવેશ થાય છે તે જીન શાસન શ્રી જીનેશ્વર ભગવાન દ્વારા સ્થપાતું અને જેના થકી આપણને તીર્થંકરો મળ્યા છે અને મળવાના છે તે જીન શાસન. આપણા આત્માને પરમાત્મા બનાવવામાં અને સંસાર સાગર કરવા માટે એક ઉપયોગી વાહન એ જીન શાસન. હવે પ્રભુએ તો આપણને જીન શાસન રૂપી ભેટ આપી દીધી, પણ આપણે પણ રિટર્ન ગિફ્ટ ના આપવી જોઈએ? તમને બધાને પ્રશ્ન થતો હશે કે આપણે શું આપી શકશું? મારા મતે પ્રભુ દ્વારા મળેલા આ દુર્લભ જીન શાસનની સુરક્ષા, સંવર્ધન અને ભક્તિ કરવી. આવી કોઈ ગિફ્ટ આપી તો કેવું રહે? નેવિગેશન ત્યારે સાચું માર્ગદર્શન બતાવી શકે જ્યારે આપણે તેના સતત ટચમાં રહીએ. હાઈવે પર સાઇનબોર્ડ આપણને સુરક્ષા આપે જ્યારે હાઈવે 100% ફોલો કરે. એવી જ રીતે જીન શાસનની આત્માની સુરક્ષા અને